ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા એક દિવસમાં. આજે જાય છે પ્રાંશુલનું સ્વેટર લેવા માટે, કેમ કે ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ છે. પ્રાંશુલે મોજા પહેરીને રેડી છે. પ્રાંશુલ, આપણે લેવું જ ને? કેવા કલરનું લેવું છે? બ્લુ કલરનું. ઓકે, ચલો ગોતીએ. મળે છે કે નહીં બ્લુ કલરનું સ્વેટર? એ પ્રાંશુલ, એ પ્રાંશુલ, તો ભાઈ અહીંયા સ્વેટર બજાર નજીકમાં છે, અહીંયા આવી ગયા છીએ. જોઈએ કેવા સ્વેટર છે. નેવી બ્લુ કલરનું લેવાનું છે પ્રાંશુલ માટે. પ્રાંશુલ છે એ ગોઠવાઈ ગયો સ્વેટરની રાહ જોવા માટે. અહીંયા કોઈ છે જ નહીં. આર્યા ભાઈ આવી ગયા. જેકેટ જોરદાર છે, પણ બ્લુ કલરમાં જોઈએ કેવું છે, કેમ કે એની સ્કૂલમાં બ્લુ જ અલાઉડ છે. હા, આ બી છે. પ્રાંશુલ જો કેટલું મસ્ત છે. બીજે જોઈ લઈએ પ્રાંશુલ, બીજે જોઈ લઈએ. કદાચ બ્લુ ની નજીકના બીજા કોઈ કલર હોય તો. કોઈ કલર છે બતાવો તો. કયા અંદર ફર છે થોડું. તો ભાઈ પ્રાંશુલ માટે કલર ને સાઈઝનું ટી શર્ટ, સોરી સ્વેટર મળી ગયું છે. પ્રાંશુલ હીરો લાગે તું તો. ભાઈ હજી નેક્સ્ટ લેવાની છે ટોપી. પ્રાંશુલ રેડ ટોપી કેવી લાગે? સેન્ટા ક્લોઝ જેવી લાગે. રેડ ટોપી લેવી છે? અરે કેમ? બ્લેક સારી લાગે પ્રાંશુલ એના કરતા તો. બ્લેક મસ્ત લાગે. બ્લેક સારી લાગે પ્રાંશુલ. બ્લેક કે બ્લુ લે ને, ડાર્ક. વાહ, સારી લાગે ટોપી. જોઈએ આપણે બીજા કલર જોઈ લે. ઉપર ન ચડવું છોડ. હાલ બીજા કલર જોઈએ ટોપીના. ચલ. તો ભાઈ અહીંથી ખાલી જેકેટ જ લીધું છે. હવે ટોપી લેવા ક્યાંક બીજે જવું પડશે, કેમ કે અહીંયા ટોપી બહુ કોસ્ટલી છે. અહીંયા ચારે બાજુ શણગાર થયેલો છે, કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ આવે છે, તો એની પદયાત્રા અહીંથી નીકળવાની છે. તો ચારે બાજુ ઇન્ડિયન ફ્લેગ છે એ મૂકેલો છે. ફાઇનલી પ્રાંશુલની ટોપીનો મેળ અહીંયા પડી ગયો. મસ્ત લાગે છે. ગમે જ ને બ્લેક કલર. અંદર આમ આખો રે. હા, એનું પેટ જ નથી. તો હું પ્રાંશુલ પાસે રમીએ છીએ ક્રિકેટ. લે આઉટ. લે આઉટ. પાછો હાથથી દેજે. એક વાત માને તો એનું નામ પ્રાંશુલ નહીં. એજ એન્ડ ગોન. હવે હાથથી દેજો ભાઈ. એ આવી ગયો. પાછો આઉટ. એકે બોલ બેટમાં આવતો નથી આજે પ્રાંશુલના. શાબાશ. 4. એજ એન્ડ ગોન. જો પેલા બોલ ને જો પ્રાંશુલ, પછી માર. એટલે બરાબર મિડલમાં નથી લેતો. ઓહો, ફાઇનલી 6. પાછો આઉટ. તો ભાઈ શિયાળાની શરૂઆત સાથે જ લીલી ડુંગળી માર્કેટમાં આવી ગઈ છે, અને આજે ફાઇનલી બને છે એનું શાક. અને પ્રાંશુલ એઝ યુઝ્યુઅલ ટીવી જોવાનું ચાલુ કરી દીધું છે. પ્રાંશુલ, થોડો વોલ્યુમ તો ઓછું કરો ભાઈ. તો ભાઈ ફાઇનલી ડુંગળીનું શાક અને ભાખરી. અને પ્રાંશુલને જોઈને ખાવામાં જોર આવવા માંડ્યું છે. બધા શાકમાં એને જોર જ આવે છે. કા પ્રાંશુલ? હે ને જોર આવે જ ને ખાવામાં. તો આજે પ્રાંશુલ શર્ટના બટન બંધ કરતા શીખાય છે. થાય જ તરથી બંધ થાય છે, પણ આ તો ઊંચું નીચું છે. ના હવે હરખું થઈ ગયું. ના ઊંચું નીચું છે. હા. તો ભાઈ આજે અમદાવાદના વાતાવરણમાં દેખાય છે સ્મોગ, પોલ્યુશન જેવી ફિલિંગ આવે છે, અને ટેમ્પરેચર એકદમ ડાઉન થઈ ગયું છે. યુઝ્યુઅલી આ ટાઈમમાં ટેમ્પરેચર હોય છે 25-26, અને આજે ટેમ્પરેચર થઈ ગયું છે 22.
તો એની લીધે ઠંડી લાગે છે. ઈ શું? પ્રાંશુલે ભૂત વળગી ગયું. પ્રાંશુ તને તો શરદી થઈ હતી ને અચાનક આ શું આવી ગયું તારામાં? કઈ દવા નથી લીધી ને આવું થાય એવી? શું છે? હું બની ગયો? ભે હું પણ મને તેમ કે પ્રાંશુ લઈ હોઈ ગયો હશે શરદી થઈ તો, પણ આ તો ભે એવું કંઈક કરે છે. અને આ ક્લે ખબર નહીં કેટલા કટકા કર્યા છે ક્લે ના પ્રાંશુલિયા. તો ભાઈ આ સાથે જ આજનો દિવસનો વ્લોગ અહીંયા કરીએ છીએ એન્ડ. ગુડ નાઇટ, ટેક કેર, બાય.